હરિદ્વારથી બુલેટ લઈને આવ્યા છો તમે. આ બહુ જેતપુરના આપણા મિત્રો છે, બધા ફોટોગ્રાફર મિત્રો છે, ગુજરાતી ગમે ને મળી જાય ને હસતા જ નો રે. ઓલું જીકી નાખી એકવાર. હા ઉડે તો તીર બાકી અરે મોરો બાકા જીકી, અરે મોરો બાકા જીકી, અરે મોરો બાકા જીકી. જય હો જય હો. જય હો ગરવી ગરવી ગુજરાત. હર હર ભોલેનાથ. હાલો મળીએ પાછા. જય સિયારામ, હર હર મહાદેવ. તો આજનો દિવસ છે ચોથો અને હજી આપણે એક જ જગ્યાએ રોકાયા છીએ. આ ત્રીજો દિવસ અહીંયા છે કેમ કે યમનોત્રી યાત્રા બંધ છે રેડ એલર્ટના કારણે. હાલો આમ તો અમે ડિસિઝન લઈ લીધું છે, માતાજીના દર્શન યમુના માતાના કરી લીધા છે દૂરથી. તો હવે અમે ગંગોત્રી તરફ જઈશું. આ વિપુલ બધાને સમજાવે છે કે ભાઈ खुलेगा तो खुलेगा, नहीं तो नहीं खुलेगा. उसके आगे के दिन में मलबा गिरा था तो रास्ता ब्लॉक था. अभी बहुत सारा गिरा हुआ, 5-6 घंटे तो लगेंगे ही लगेंगे. इसके पहले तो खुलने में कोई चांस ही नहीं. हम देख के वो मशीन हटा रहा है वो. हाँ देखने गई. रात को कहाँ रुके थे आप? आगे एक होटल है, होटल नाम हो सकता. होटल आशीष, आशीष होटल भाई. हाँ बहुत अच्छी होटल है, मजा आया था उधर. 2 दिन से वहीं थी, 2 नाइट. ડીઝલ કેટલામી વાર? 5મી વખત આપણે આ પુરાવી છે ડીઝલ. જો આને કહેવાય દેશી ચૂલો. કેમ પણ આ જે અહીંયા જે રસોઈ થાય ને એ ખરેખર ખાવાની મજા આવે. જોવો તો દેશી ચૂલામાં આપણે જઈ રહ્યા છીએ ગંગોત્રી તરફ અને વચ્ચે એક જગ્યાએ ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ. ચૂલો બહુ ગમ્યો આપણને. ચા બને છે. કસરત કરે ભાવેશ બાપુ થાકી ગયા હોય એમ. ઉત્તર કાશી પહોંચી ગયા છે આપણે. આ ઉત્તર કાશીની સુરંગ. ઉત્તર કાશી અહીંયાથી હજી ગંગોત્રી આપણે 80 થી 90 કિલોમીટર છે. હાલો પ્યોર મોસંબી પી લઈએ. અહીંયા બનાવે છે ભાઈ મસ્ત. પુદીના હોય પુદીના વાળું બને. જો पुदीना डालना है? नहीं नहीं नहीं, नहीं नहीं वो नहीं डालना, वो बिगड़ जाएगा हमको क्योंकि ये टेस्ट अलग लगता है. हाँ एक में डालना, मारे नहीं नाखो विपुल, बगड़ी जाए. मारे नहीं नाखो, तार नाखो. हाँ एक में डालो, मेरे में नहीं. बनी गयो हो भाई मस्त. કેમ છે રાજુ? મસ્ત પ્યોર માલ. યસ યસ વાહ. રજિસ્ટ્રેશન કરાવેલું તમે હોવું જોઈએ. અહીંયા ઉત્તર કાશી પહોંચો ને એટલે ઉત્તર કાશીમાં તમારે રજિસ્ટ્રેશન દેખાડવાનું હોય છે. આવડું મોટું પાર્કિંગ છે, અહીંયા બધી ગાડી પાર્કિંગ કરેલી હોય અને અહીંયા તમારે રજિસ્ટ્રેશન ચેક કરાવવાનું હોય છે પાછળની સાઈડ. એટલે ખાસ તમે રજિસ્ટ્રેશન તો કરાવેલું જ હોવું જોઈએ. મેં કરેલું છે 4/4નું. એટલે જેટલા વ્યક્તિ હોય બધાનું કરવું પડતું હોય છે પાછું. એટલે રજિસ્ટ્રેશન આપણે દેખાડી દઈએ. અને ઉત્તર કાશીથી થોડુંક આગળ છે, આપણે જઈ રહ્યા છીએ ગંગોત્રી. ગંગોત્રી હજી 60 કિલોમીટર દૂર.
કેમ પણ વિપુલ? એમાં કાંઈ ન ઘટે. આપણે એકવાર દિનમાં જીવ્યા ધરતીમાં તો જીવતા થઈ ત્યાં લગનમાં એકવાર આ જોઈ લેવાય. એક વખત અહીંયા લાઈફમાં એકવાર જોવા જેવી વસ્તુ કરીએ. પણ જે બીતાવાનું કામ નહીં હો પાછું આ. હે બીતાવાનું કામ નહીં. અને ખતરો તો પાછો એક મોડ ઉપર એમ, મોડમાંથી એમાં કાંઈ ન આવે. એક જગ્યાએ એમ તમે, અને આ બધું હાલે છે એ રામ ભરોસે જ હાલે. કેમ લાગે? આ ભગવાન ભરોસે. આ પાણા ભલામણ આમ નામ તોડાઈ ગયા રોજ ખરા કે આ એક કાંકરું હીરું હોય તો મેરી મારી નાખે, આવડું પાણું માથે પડ્યું હોય તો. પણ મેં કીધું એમ લાઈફમાં જઈનમાં જીવી ને તો એકવાર આ જોઈ લેવાય. રહી દેવાય, સાચી વાત છે. હવે જો ગંગોત્રી ધામ કા પ્રથમ પૂજા સ્થાન, અને પહાડ જોવો તમે ચારે બાજુ, એકવાર જોવો વિપુલ. કેમ પણ? અરે આપણા ડુંગર તો ત્યાં બસ્સા લાગે. બસ્સા લાગે, બસ્સા. मैं क्या बोल रहा था कि अभी ये जो है ये करते, इसका क्या महत्व है? इसका ये महत्व है कि यहाँ पर शिव जी का बाल शिव जी का है नहीं, शिव जी, हाँ हाँ, बाल शिव है, छोटे रूप में भगवान शिव जी, छोटे रूप में बाल शिव है ना. हाँ, बाल, तो उसकी वजह आगे मंदिर लोग बना रहे हैं, मन्नत मांग रहे हैं लोग, यहाँ मन्नत मांगते हैं, है ना, मांगते हैं लोग। ये बना के, है ना. हाँ, इस बना शिवलिंग बना रहे हैं, लिंग, छोटा लिंग ओके ओके, जी, मन्नत मांग रहे लोग, यात्री लोग. આભાર આભાર. તો અહીંયા છે ને બાલ શિવ એટલે નાના શંકર ભગવાનનું અહીંયા મંદિર છે એવું કહેવાય છે, અને અહીંયા બધા માનતા કરતા હોય છે આ રીતના કરીને. તો આપણે પણ માનતા કરશું. ચાલો જઈએ આગળ. બસ એક નાખી દેજો 50 એટલે બધું. આ ટેક હા એમ નથી એ હાસું તમે હેઠે હાલો, આ સફરજનની વાડી છે. આ બધા ઈ જ છે, સફરજનની વાડીઓ જ છે. જો નીચે રસ્તો જોવો તમે એકવાર, અહીંયાથી જ આપણે આવ્યા છીએ. અહીંયાથી આપણે આવેલા છીએ. થોડી વાર આ ગાડી ઊભી રાખીને થોડીક સફરજનની મજા લઈએ. હાલો, અહીંયા આમની વાડી છે ને આ ભાઈ અહીંયા વેચે છે. હે 80 रुपये किलो क्या लेवा दे? खाना के लाल लाल लो और खाना भी है। खाना है, अभी खाना है. इधर हो जाओ, हम देगा पका. हाँ ये दे दो. आगे रास्ता ये है ना. जय श्री गंगा मैया. જય શ્રી ગંગા મૈયા. પહોંચી ગયા છીએ આપણે. फाइनली गंगा मैया के गंगोत्री। दर्शन अभी हो गए. અભી ઓકે જા રહે અભી ગંગોત્રી પહોંચી ગયા છીએ. અને તમને એમ લાગતું હશે કે આ બધું શું છે એમ, પણ બહુ ઠંડી છે અહીંયા, અને વરસાદી વાતાવરણ નથી બહુ, ખાલી છાંટા આવે છે ઝીણા ઝીણા. અત્યાર સુધી રસ્તામાં અમને ક્યાંય વરસાદે હેરાન નથી કર્યા. એટલે હવે જઈએ છીએ અમે ફાઇનલી દર્શન તરફ. અહીંયા આપણું આ પાર્કિંગ છે, અહીંયા પાર્કિંગ કર્યું છે આપણે ગાડી. વિપુલભાઈ ભાવેશ બાપુ આગળ હાલ્યા જાય છે. હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ.
જય શ્રી ગંગા મૈયા. ચાલો દર્શન કરાવું તમને. આ બસ છે હરિદ્વારથી જ આવતી, જો ઉત્તરકાશી ઋષિકેશ હરિદ્વાર, અને કોઈ ટ્રાફિક નહીં. જોવો તમે, બિલકુલ ટ્રાફિક નહીં. એટલે આપણે થોડી જ વારમાં ગંગોત્રી ધામના દર્શન કરશું. થોડી જ વારમાં આપણે પહોંચશું ગંગોત્રી ધામ. જય ગંગા મૈયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી ધામ. દર્શન થઈ ગયા છે. વાતાવરણ છે અને કોઈ પબ્લિક નથી, એકદમ શાંતિથી દર્શન થઈ ગયા છે. ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. હજી નીચે આપણે ગંગા ઘાટ પર પણ જઈશું. હા છે ગંગોત્રી ધામ. જય ગંગા મૈયા. मर्द बनने की कोशिश नहीं, आप करना ही पड़ता है, करो. हाँ, गंगा मैया की कृपा से जाओ. જોજો ભાઈ, નાય નો એ કઈ હોય ને, જોવો તમે, ખાલી જોવો, જોજો હમણાં તમે. આઘરું છે હો. मर्द कहते हैं इसको, मर्द कहते हैं. भागो. जय गंगा मैया, जय गंगा मैया, जय गंगा मैया, जय गंगा मैया. रघुपति की बहुत बड़ाई, तुम हरि भरत समाई. श्री
मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में। બધા આજે. અને આ ગોંડલ અને અમે ત્યાં જેતપુર. જેતપુરમાં મારા સાગર બાપુ છે, સાગર મેસવાણીયા. હા સિંગર સાગર મેસવાણીયા. મારા ભાઈ બરોબર. ફોટોગ્રાફર ભાઈ કેમ ઓળખી ગયા કે ભેગા છે ને? તે ફેસબુકમાં ઓળખીએ છે. શું નામ તમે તમારું? ફોટોગ્રાફર? હા અમે બે ફોટોગ્રાફર, બે પાર્ટનર છીએ. ઠીક, એવું કયો સ્ટુડિયો? રાજકમલ મીડિયા. મારું વન ત્યાં ક્લિક ઓલા- સ્ટુડિયો તમે કદાચ કેવું, જોયેલું One હોય. Click? વન ક્લિક, હા. ઓલો લાઈવ ને તમારે હોય કે નહીં? હોય ને લાઈન એવું. કે ઓલા ટ્રિપલ કે કલ્પેશ ને ઈ ગોંડલિયા એ મારી નીચે જ છે એની office. કૌશલભાઈ હા, મારી નીચે જ છે મારો બધા અમારા એક જ છે બધા. લીધા રે હરિદ્વારથી બુલેટ લઈને આવ્યા જોવો તમે. આ બહુ છે. ભાઈઓ છે ને આ જેતપુરના આપણા મિત્રો છે, બધા ફોટોગ્રાફર મિત્રો છે, અને ગુજરાતી ગમે ને મળી જાય ને હસતા જ ન રહે. હા ઓલું જીકી નાખી એકવાર હા, ઉડે તો તીર બાકી- નગર જય જય અરે મોરો બાકા જીકી જય હો, જય હો. જય હો ગરવી ગરવી ગુજરાત હર હર ભોલેનાથ. હાલો મળીએ પાછા. હાલો. હવે નંબર. ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા અને ગંગા આરતી પણ કરી, ભજન ભાવ પણ કર્યો, ગુજરાતી ભાઈઓ પણ મળ્યા. આજનો લોક ખૂબ જ જમાવટ વાળો છે આપણો. તો અહીંયા હવે અમે સારી એક હોટલ લઈને અહીંયા રોકાઈ જવાના છીએ. ગંગોત્રીથી અમે આગળ નથી જવાના. કાલ રાત્રે એટલે કે કાલ સવારે અમે કેદારનાથ તરફ જશું. પહોંચશું તો નહીં, પણ કેદારનાથ તરફ કાલે રવાના થશું. તો આજનો આ દિવસ 4 લોગ નંબર 3 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર ને વિપુલભાઈ? કેમ રહ્યું? ઓ મજા મજા ને મજા 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 ને? તો ખાસ જો આ પ્યોર ગંગાજળ ગંગાજળ અહીંયા ગૌમુખથી જે આવતું હોય આગળ, ત્યાંથી જ ગંગાજળ આપણે ભરેલું છે. એટલે હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને ખાસ અમારી આ નવી ચેનલ રામ ભરોસે ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, ને બધાને શેર કરવાનું નહીં ભૂલતા. તો મળીએ પાછા નવા લોગમાં. જય સિયારામ, હર હર મહાદેવ.